હર તો કળિયુગ આયો ના જોવાનું જોયું રે હર હર તો કળિયુગ આયા વાળી આપું ગાતા ગાતા જોજો તે કળિયુગ બધો દુનિયામાં ફરી મળ્યા ભાઈ મેઠિયા આખી દુનિયામાં કળિયુગ ફરી પડ્યું એવું હા જોઈ જો તો ભાઈ કળિયુગ નહીં ચાલતો એ તો સાલા છે પણ તમારું હતું પેલું કળિયુગ ચા વાળું કળિયુગ ની ચા અલ્યા કળિયુગ સાવ ચાર દારા રનો તો ફરવા જઈએ મો તો શિકાર બધું ભેરાઈ ના ખાયું ને આ મારે રહ્યો ને બા કરવો શું થયું? ધંધો પાર્ટનર માં હતો હા તે હિસાબ કિતાબ તો હાલવાનું નામ લેતો નહીં શમ એટલે યાર પાર્ટનર માં ધંધો કરો હિસાબ જોવાનું બધું જો વ્યવહાર ચોખ્ખો જોવે છે અને ચાર દાડા રનુજા ફરવા જઈએ મને શિકાર કદાચ સાલ દીધી તો નુકસાન માં ગાળ દીધા અને પણ તમારે તો 6 મહિનાથી ચાલતું હતું ને આ ધંધો હંગાતી કઠેરો હારો ચાલતો હતો કઠેરો બેસી માર્યો હા કઠેરો બેસી માર્યો અલ્યા હું તો હાલ હમણાં ધોલાઈ ના ખાવું આ તો એને મોટો ભાઈ ખરો કા હા. ખાટી એની શરમ બોલતો નહીં ના ના ધંધા બત્તે એવું ના કરાય કે સરબો તોડી નાખું એનાથી ખબર નહીં આતો જી ના ભાઈ એવું ના કરાય એવું હોય ને તો સુખ શાંતિથી એનું સમાધાન કરીને જે રસ્તો થતો હોય અને ચોખવટ કરી દે ધંધામાં પણ ભાઈ લડવાનું નહીં હો હિસાબ માટે જ જઉં છું કદી હિસાબ કરે હેડ ફટાફટ હોય કણ એવું કળિયુગ સાનો પણ તમે હવે ધંધો ભેગો કરે શું કરીએ કયો તો મહેશભાઈ નીતિ ગોંદો રવો મેલે તો બોડા આમ છૂટતો પણ આમ થઈ નીકળી જો કોણ છે આમ આ તમે ખોટું કરો છો યાર પાકુ ભાઈ આ તમારા ગરમ મગજ એ ખોટું છે યાર ધંધામાં આવું ના કરશો યાર ગરમ મગજ નહીં આપે તો ખરાબ માંથી ખરાબ તો હારામાંથી હારા બાકી આપણે હળિયા ગણતા આવડું છું ડોણગીરી દાદાગીરી એના કરાય પાવર બાર વગર સાલ જ નહીં ધંધો કર્યો તો પાર્ટનરમાં તો એનો ઈમાનદાર ધંધો કરવો પડે ચાર દાડા ફરવા જઈએ બધો કાઉન્ટર વેચી માર્યું કઠેરો વેચી માર્યો તપેલો વેચી માર્યો રહી તો તું ગયણું વેચી માર્યું સાગરવાનું તમારે જોવું પડે કે યાર તમે પેલા વિચારતા નહીં ને પછી અત્યારે તું પાડો મેઠિયા હા ઓય હું સવડી પાછું હું તો કહું તારા છોકરોને તારી હાથ પેઢી સુધી કહી દેજે છોકરામાં લસી કાઢજે તો કદી જિંદગીમાં પાર્ટનરશીપમાં ધંધો નહીં કરવાનો એવું નહીં કરવાનો અને આ વડનગરમાં ધંધો મારો સાનો કળિયુગ સાનો ચાલતો હતો ને હા હા લોકો ઘેર ચા નતા મેલતા રાતી 2 વાગે ચા પીવા આવતા હતા એટલે આ મારા હાગો મારો હાડું આયેલો ને તે કે પેલી કળિયુગ ની હોટલ શું કણ આવી તો પછી? તો અમારો આગુજી ની છે એ કણ ચા પીવા આયેલા બોલો મારે એ આયેલા તાણે હા હું એકલો કર્યો હોત ને તો હજી સુધી જોમત આ પાર્ટનર કર્યો ધંધો એટલે બધું ફેરાઈ ગયું એ વાત સાચી એ જિંદગીમાં મગજમાં બેહાર દેજે હમ. અને સોપરામાં લખી દેજે પાર્ટનરમાં ધંધો કદી જીંગ કરવાનો નહીં વાત હા? સાચી જોમ તો આની વાત સાચી. હર હર તો કળિયુગ ગાયો એ ના જોવાનું જોયું રે જઈને કહી દઉં હિસાબ કરી લ્યા કરવા વેલાની તું ભરી નિત ગંગા એ કરવા વેલા તુંબડી ના હોય ના કે મેલી દાંત રહેશે હિસાબ કરવાનું કરે હેડ પડી નહીં પાડાપટ એમ અમે હિસાબ શું કરવાનો કોઈ રહ્યું નહીં અમે હિસાબમાં કોઈ રહ્યું નહીં બધું નુકસાનમાં જ્યું છે તમે હિસાબમાં નુકસાન જોશે કોઈ સમજણ નહીં પડતી લ્યા રોજનો 5,000 રૂપિયાનો વકરો થતો તો અને તું કે હિસાબમાં કઈ નહીં રહ્યું એ તો 2-3 મહિના પહેલાની વાત છે આ 2 મહિનાથી જો કંકોળો હેડ્યું નહીં ઉપરથી બધું રમણ ભમણ થઈ ગયું ને નુકસાન પડ્યું ઉપરથી હેડ હેડ 100 મહિના તો ધબ ધબાટી બોલાઈ છે રૂપિયા દિવસના 500 રૂપિયા ગણે ને તો મહિને 1.5 લાખ રૂપિયા થયા 100 મહિનાનો હિસાબ ગણ ખાલી 4 દાડા છે એમાં તપેલા વેચી માર્યો આ ગઈડીઓ વેચી મારી આ આખો લારું વેચી માર્યું આખું કાઉન્ટર વેચી માર્યું ચાનું તું યાર અલ્યા એ બધું વેચી મારી તોય નુકસાન પડ્યું છે હાલ કોઈ કંકોળો નહીં ઉપરથી હું હેરાન થઈ ગયો કંટાળી ગયો છું હું બોલ્યા સારા કે હિસાબ કરજે કે માલ ખાય પછી ખબર નહીં હજી હેડ મારવા વાળી તો હિસાબ કર દે અલ્યા હાનો હિસાબ પણ આ ચાનો ચાનો ને બાનો ને કરીને કેટલી ને બીટલી કરી નોમ પાડતું મોટું કળિયુગમાં બધું રમણ ભમણ આ થઈ તો ગયું. એના કારણે કળિયુગ સાહેબ હેડ્યો છે નોમ પાડ્યું છે એટલે ના ના અને જો ભાઈ હજી પ્રેમથી કહું છું. વાઘાડીઓ કરે ને તમે હમણાં હાલ હમણાં દી બહુ હેડ હેડ સોનું મોનું હેડ હેડ. સોની મને જા તાર જ્યાં ફૂટવું હોય ફૂટી જા હા તાર ભાઈઓને લઈને આવીને બધું ઉઠાઈ દે બંધી તને ખબર નહીં હજી કેમ તું એકલો ભાઈ છે આઈ જા એટલે રોજ હારું હેડ તા તું એ તારા મનમાં એવું છે ને હા સજા હા હેડ તા ને હવે શાંતિ રાજ તાર હેડ તું એ બોયો છોડીને ભાઈઓને બોલાવાયા છે બોયો છોડીને એકન લડી દેખ માં હંકારી હોમો થોડી વાર લાડવાન આવતું જ નહીં ના કરતી તું સૂચો હિસાબ કર હમણાં હાલો ભાઈ જાય હમણાં હાલ હમણાં એનો મેલો કે પાકા હમણાં હાલ ઊંધો થઈ ગયો હિસાબ લેવા આયા છો ખોદા દેખરી પર ગયા હમણાં હાલ એવું છે હાલ હેડ ભાઈઓને બોલીને આવું તું ના બંધી ના લઈ દઉં ને હજી ખબર નહીં હજી મારી 2 મહિને રખડવાના હિજા છે ને હવે હિસાબ લેવા છે શાંતિ રાખ લે ઈશ્વરબાનો હળો આયા છે પાછા હિસાબ કરો કે હિસાબ કરો અમા હશો જાવ ભારો ના આવો કે ઉભારો હિસાબ કરી દો
ના ના કળિયુગ શાનું નામ પાડશે શાની કેટલી આવડી કરી છે એમાં તો પાછું જોણે તો ના મોટી હોટલ 7 હોટલ તોણી બહુ જીવ હોય એવા તો પોતા ખાવા માંડ્યા છે હિસાબ ખોળ્યો છે કરોડો રૂપિયાનો જોડે ના કારોબાર કઈ નાખ્યો ભાઈ એમ તો હિસાબ લેવા આવ્યા છે આવા કે હાલું હાય ઓલા નાખી દેવા દે છે બે ત્યાં હે બૂમો પાડ પાડ કરે પેલા હા ઉભો થા ફટાફટ એકલા ઉઠાવવાનો છે હેડ. અલ્યા તું યાર એક તો હાના કજ્જા ઉછીના લઈ લઈને હેડ્યો આવું છું રોજ ઉશીના કજ્જા નહીં તારા ભાઈનો પોતાનો કજ્જો છે પોતાનો ઝઘડો છે. કના હંગાચી વાળી ઝઘડા કરવા મોડ્યો કના હંગાચી બસ બીજું કોઈ કોમ જ નહીં બસ ઝઘડા કરવાના અને મર્ડર કરવાનો ને ઉઠાઈ લેવાના આ જ છે મારા એ અમે કળિયુગ સા બનાવી હતી ને આ કરવા દેવાય પાર્ટનર માં બનાવી હતી ને તો ઉલ્લી ના દઈ હિસાબ નહીં હાલતો ઉલ્લી જઈને બનાવી હતી ઉલ્લી નહીં દે 20 લાખ રૂપિયા લેવા નીકળી છે. અમે એ વખત ના પાડતા હતા એ કહે એ કડવો મોટા મેલાનો છે હું એ વખત આમ જઈને થાક્યો કે લ્યા એના ભેગું નહીં કરો ધંધો એના ભેગું નહીં કરો સાનું લારું ખોલ્યું તું કળિયુગ છે ઉલ્લી ગયું ઉલ્લી ધંધો જોરદાર ધંધો ચાલતો તો અને તારા ઝઘડા માબો થાય ના બોય કોઈ એકલો કાફી થાય પછી બંગડીઓ પહેલા પાર આવે. લ્યા પણ શાંતિથી પટાવાનું હોય અને એ વખત મોન્યું હતા આ દાડા જ ના આવત ચેલા પછી આયો હાથ નહીં 47 છે ખાલી એક ગોળી ગાલ ઉપર વાગશે ને સીધી ડેડ ડોક્ટરે છૂટી પર છે. અમે નહીં મર્ડર કરવો શાંતિથી પટાઈ દો બરોબર આ લડાઈ ઝઘડોમાં કોઈ નહીં નહીં મેળ પડે આજે નહીં કાલે નહીં. લ્યા ખરી કહું આ હાથ નહીં AK-47 છે ખાલી એક ગાલ ઉપર પડે ને તો ખરેખર મારી માની છો કે ડેડ સીધી ડેડ ડોક્ટરે છૂટી પડે સીધી ટિકિટ ફાટી જાય ઉપર નર્ગમાં. અલ્યા પણ લોથા પડશે પછી પેલા હાથ નહીં AK-47 સીધી ડેડ ખરું ખબર પડી કશું હતું નહીં. બસ જાણે ને જાણે ઉસીના ને કોતોય ના ને ઝઘડા ખોર હોય છે ઝઘડા ચાલુ ને ચાલુ ના નો મના જા જા ખાટિયા અલ્યા વાઘુભાઈ આ માથામાંથી રૂમાલ બુમાલ છોડી કાઢો અને ટોલ કરી દો માથા માતારોથી. અલ્યા પણ હું છું કયો તો ખરા આ વા હાથમાંથી નહીં AK-47 માંથી ગોળી છૂટવાની છે તાર ભાઈ ફિનિશ ડેડ સીધો મર્ડર. અલ્યા ભાગમાં ધંધો કરતા હતા એક જ કોઈ નતું જાણતું નવા છૂટું થયું એટલે આખા ગોમને પેલું એ સંભળાવો છો અલ્યા છૂટો થયો છે, ના નહીં રૂપિયા 20 લાખ રૂપિયા લેવાના રેકરે તમારા પાસે તે તો પણ લઈ લેવાના યાર તે હાલે કતારે જોઈ ના ઘેર હોમો છો મને હોમો મારો હોમો પાડ્યો છે. જો વાઘુભાઈ હવે તમે બેવાને ધંધામાં હું કર્યું કે હું ના કરીએ તો અમને શું ખબર અને તમે અમને આવીને કયો એ ના બધું ખોટું પડે કે યાર ખોટું નહીં પડે તમારે અત્યારથી માથામાં ટોલ કરી દઈએ તો કરી દો. આ હાથ નહીં AK-47 સીધી ગાલ ઉપર ગોળી પર ને સીધી ડેડ ડોક્ટરે છૂટી પર લાયા છો અંગાથી હો એ પેલું અમુક શું કેવાય હાથ નહીં હાથ થાય એક પર છે ને તો કાલે ગલફોડા છે ને બધા સત્તારા ફિનિશ કરી દેવ બરાબર. હારું હેડો હા, ભાઈ રેડી. એ તમે ધંધો કર્યો હવે તમારે બધું કૂટી લેવાનું તારે સપોર્ટ માં બતાવજે તારે દાઢું ના ખોલી નાખું તો મારું વાગો નહીં. અને આભાર ખાલી એક અવાજ કરે ને બજારમાં થઈને ખાલી તો જેટલા દુકાન વાળા સપોર્ટ માં આવી જાય કે ભાઈ આવા ઘણો ઝઘડો છે. એ તો તમારા ભાઈ જે સપોર્ટ લેવા હોય લઈ લેજો ભેગું ધંધો કરતા તે વખત અમે કહેતા હતા એક નતા મારી વાત માનતા જો. હા તું એ જોઈ લેતા હેડ પાવર તમારે ઉતરી જશે. કળવાભાઈ ઓ કળવાભાઈ અલ્યા મેઠા ભાઈ પાણી ગરમ કરો છો હું અરે આ થોડું નાવું છે નહીં કહું થોડું પાણી મેળ દઉં ગરમ થઈ ગયું તમે નહીં કાઢું એવું છે બેહો બેહો આવો કે ત્યાં બાજુ આ નહીં નાખું કાલે હારો હવે નાવું હતું એવું છે પણ હેતરમાં પાણી હોય તો પછી કોઈ નાયું ના કહું છું હવે તો નવરા થઈ ગયા કે હા હવે તો નરવા આ પેલું ખોલ્યું છું મોટું કળિયુગ સાનું લારું છે બધું ઉલી ગયું પાર આવ્યું તમારા મગજ નહીં યાર તાણે યાર તમારો ધંધો કરતા જ તમને આવડતું નહીં યાર સમજણ તો તાણે તમારે ધંધાનું ખબર તો છે કે આવું થવાનું છે તો એકલો ના કરવો પડે ધંધો આ તે એ રહ્યું ને અમારો પાર્ટનર થયું મોટી મોટી ફાળતો તો આપણે આમ કઈ નાખશું ઢેકણું કઈ નાખશું પૂંછડું કઈ નાખશું અને રખડવા નાઈ જાય હું એકલો ઠીબો ધોવાનો ને સાલવાની ને ઉકાળવાની ને ગાળવાની ને ઘર આગ આવો એટલે મારે એકલાને ને એકલાને કેટલું કરવાનું
એ થાચ્યું જો હું તો કોઈ ઘરાક પછી મને એમાં બધું ઘરાકીએ જઈને એ ધંધો એ બંધ થઈ ગયો પાછા હમણાં આયા હતા કે હિસાબ કઈ નાખો હિસાબ કઈ હા ના હિસાબ કોઈ નેકળ કોઈ તો એવો તે નુકસાન મને એ પડે. કહેતા હતા કે જે બધું લઈને બેઠો છે ને કે રૂપિયો બતાવતો નહીં એટલે કહું છું એ બધું ના ચાલે ને ચોખોટ કરી દો ખોટા ગોમમાં સંબંધ બગડે ખબર છે તમે બે જણા લડો આખું ગોમ જોણ કે ભાઈ ધંધો ભેગો કર્યો તાણે તો કોઈ જોણી ના છૂટું થયું એટલે આખું ગોમ જોણ છે એવું તો તે જોણું હોય તો આખું જોણ તો એ મોટો લડવાયો છે તો અમે કોઈ થોડી કોઈ બંગાળીઓ પહેરી છે સોડીઓ ટોળી નાખું હું તો મારી માની છો પણ જે પૈસા હાલવાના હાલી દો કે એટલે રોજ બખાડા કરતો બંધ થઈ જાય એ ત્રણ ભાઈ છે અમે બે ભાઈ છે આ રે માર ખાટીઓ આમ ખાલી અમે આમ બગલમાં દબાવ છે ને તો હા જતો રહે હું દઈને પાછળથી અવાજ જ રહે હજી તો ખબર એ તમને એવું ના કરાય ભાઈ પણ હું તેરા તો વખત તઈને રહ્યા અમે બે પોક કેવાય છીએ બધી એ વાત હાજી પણ સંબંધ બગાડી હું લેવાનું ખોટું હું કરવાનું કળવા ભાઈ આવો બેહો શાંતિથી અને વાપરો હા તમારા ત્યાં સુધી કદી જિંદગીમાં મારા મેઠા મરથાનો કદી જિંદગીમાં કોઈ બખાડો નહીં થયો ના. પણ જે સમજાવો ને તમારા ભાઈને સમજાવજો કે મારી માની છોકરાને બોડું તોડી નાખ્યું હા આમ હું કહી દઉં મેં સાનું લાડુ કાઢ્યું તું પેલું કર્યું કે તમે મેં નુકસાની જ્યું છે ને અત્યારે હિસાબ માંગવા આવ્યા છે ને ઓમ છે ને ઢેકણું છે ને પૂછું ને મારા ભાઈઓ લઈને આવું ને મારી નાખું ને ઢેકણું કહી નાખું ને ઊંધો કઈ પછાડ્યો રોડ ઉપર પોડું ગયો લસણ તારું જ ગયું પોડું ને જમીન ઉપર એવું ભાઈ હું એ જ કહું છું કે તમારા ભાઈ ને સમજાવો ને તમને કળો ભાઈ હું તમને કહું છું લડવો હોય થાય તો જો તમે ના, ના, મજા નહીં યાર. હું તો તમને ખબર છે કે પહેલા છે આપડે તો સીડીએ મારી નહીં કદી આપણને એવો લડવાની શોખ જ નહીં અને એ નિયમો કીધું કે ભાઈ આ લડાઈ ઝઘડામાં કોઈ નહીં તમે ખોટા માણસ નો શંક અમે કોઈ જો ભાઈ અમે કોઈ બંગડી પહેરી નહીં ના એ તો વાત થાય ખોટા માણસ નો શંક કરે મેં તો ઓલી વખત થોડું કીધું હતું અને મારો ભાઈ તમને ખબર છે આખા ગામમાં કોઈ નહીં કણ હારું મેલી નહીં એ તો નહીં મેલતો હારું નહીં મેલતો અમારે જવાનું બંધ થઈ જાય છે યાર. પાર્ટનરમાં ધંધો કર્યો હોય તો એ રખડવા શું જવાના આવે છે આખો દાડો મૂઠીબો ઘઉંનું તપેલો ને બપેલો ને આ ને તે ને બધું ગહવાનું શાક ગાળવાનું ને પેલો ને હાલવાનું ને અને બધું એકલું પોકી વળું ના ના વાત થાય એટલે બે તમારા- મહિના નાહી જાય છોકરા રખડવા અને આમાં બધું ઉલી ગયું અને એ સાની લારી ને બારી બધું ઉટકાઈ ગયું અને અત્યારે હાલ ધંધામાં નુકસાન પડ્યું મારા ઘરના ખિસ્સાના પૈસા કાઢી કાઢીને હું બધું અવસર પેલું કર્યું છે કામ ધંધો કર્યો છે એટલે તમારા ભાઈને થોડી જબરાઈ છે જબરાઈ ના હારી ધંધામાં નમ્રતા રાખવી પડે ને સુખ શાંતિ ઓનો બે જણા ઉકેલ લાવો હળો અને ચાબા મેલજો હળજો હું તો વળી ભેગો બે થઉં. હવે સોટો સામેલ વળો. એ તો હું કહું છું યાર કેવું મેં તાણ. આમાં તમારા ભાઈ છે ને તમારા જેવા નહીં પાછા લ્યા નથી તમારા પણ- રાત દાડાનો ફરક છે વાઘુભાઈ ને શેવભાઈ તમારા બેમાં કાંટ છે યાર અરે કાટ એટલે યાર ધંધો હવે કર્યો છે તો પછી હું કાં ખોટું કોઈને જોણાવો પડે યાર વાત સાચી. એને હવે પૂળો મેલો હું કીધું પણ માનતો નહીં યાર કે ઓમ બંદૂકો તોડું ને તેમ બંદૂકો તોડું હા બાગુબા તું સોપરા લે ટ્રેક્ટર ને હિસાબ લઈને ફરે શકો ના ના આ તો એક કોમ લીધું છે હા બેચ બેચ હનો બીવાય છે બેચ ના ના બીવા તો નહીં હું એટલે આ બધા અંગત કોઈ ખરાબ નહીં પાછો અમુક માણસ હોય મને હારો શું પાછો ના ના એ વાત સાચી બાગુબા હું પણ તમારું ઘર બંધ પાડ્યું કા હા વાહ એટલે હું એડે નીકળ્યું હા એટલે પેલા રોડો હામો કરતો તો હા તો ટ્રેક્ટર ના હિસાબ લઈને ફરે સોપરા બપડા ના બાગુબા આ તો આપણો ગભરાયા કે વાત કર કોઈ તને મહી નહીં કાઢું ગામમાં એક આયોજન કરવાનું છે બરાબર એ તો બરાબર AK છે 47 આપણા ગામમાં કોઈ લગ્ન પ્રસંગ કોઈ સારો પ્રસંગ હોય ને હા હા તો જો જમણવામાં બહુ તકલીફ પડે છે બરાબર કોઈ પ્રસંગ હોય તકલીફ પડે એટલે આપણે એક આયોજન કર્યું છે ગામવાળાથી બરાબર તો આપણે એક વાડી બનાવવાની છે હા હા સરસ લ્યો એટલે તમારે કોઈ ફાળો આલો હોય તો કયો હારું અમાર તો બેટા છો હાલ પૈસા છે જો કે અમે તમે હાલ દોહા વેણી ખાઈએ છીએ ને એટલે ગામમાં એટલે ચોપડો લઈને ફરું બધું જેટલા માણસો બધું ફાળો લખાવો તો આપણે એક વાડી બની જાય ને હા વાહ તો વાહ આપણે ગમે ત્યારે કોમ આવે હા હારું કોમ છે પણ આમાં પાસે નહીં પૈસા યાર આ હોત તો હોય લખાવત લેવડો તા હા અને ઓવા વાગોબા હા હું તો એમ કહું છું તમારે તો ધમધમાટ પેલો લારીનો ધંધો ચાલે છે કળિયુગ લારીનો તો તમારા પાસે તો પૈસા તો લોટ છે શેમ પૈસા નહીં કર્યું સા તો બરાબર છે હા પણ બેટા એનો હજી હિસાબ કિતાબ બધો બાકી છે તમારો ધમધમાટ ચાલે ધંધો રૂપાડો તમારા પાસે તો પૈસા ઘણા છે ને તારીખે તમારે પૈસા નહીં કયો અને તમે વળી થોડું ફાળો લખાવો તો વળી કેટલું કોમ આવો અમારે કયો હજી મૂડી પડી રહી છે હા હા મૂડી પડી રહી છે પણ એનો હિસાબ હજી કર્યો નહીં ખબર કેમ કર ને હા 11 લાખ રૂપિયા લઈ કાઢ હા 11 લાખ રૂપિયા હું ગપ્પો મારો છું લખવાનું કાન નહીં યાર હું ગપ્પામાં હું કહું એટલું કઈ લખવા કે 11 લાખ રૂપિયા સારું કામ છે હું વળી કીધું મજાક કરો છો તમે મજાક નહીં હજી હિસાબ બાકી તો 20 લાખ રૂપિયા મૂડી પડી રહી છે હજી
એવું ઓવે તમારા પાસે પાર્ટનર નું પૂછવા નહીં દે કોઈને પૂછવા જ ના હોય તું એન્ટ્રી પાસ દે ખાલી ઓના તો પાછા હીરા વળી કોક આડું ઓડું કે કશું નહીં તો મારું જ લખજે વાઘુજી જ લખજે એવું ઓવે અને કોન્સમાં લાગ કળયુગ ચા કોન્સમાં હા લખું અને પછી મારા પેલા આપજો ને સ્વાગત કરશો કે ઓવા સ્વાગત તો કરો પણ તમે આટલા બધા પૈસા લખાવો તો 11 લાખ રૂપિયા પણ સ્વાગત એ કરવું પડશે તમારી તકદીર તો મારી દેવું એવું ગેટ ઉપર નામ આવશે ગેટ ઉપર હા આવશે મારું આવશે ને? હા રેટ બરોબર છે બરાબર આવ આવ બરોબર કળયુગ ચા આવ તરફથી 11 લાખ રૂપિયા બરોબર વાઘુજીના બરોબર બરાબર આવ અને પૈસા પૈસા બાકી કરવા પાસે લઈ લેવાના પાછો પૈસા લેવા તો જવું પડશે હા હિસાબ તો પડે બધા હિસાબ કરે નહીં એટલે તો મૂકું તમે હાલશો તું ના એના પાસે લઈ લેવાના બધા 11 લાખ રૂપિયા કઈ દે હાલ દેજે હિસાબ પડ્યો બાકી તો શીખીએ સારું અર્ધા ધન્યવાદ હો ધન્યવાદ ધન્યવાદ ના કહેવાનો હોય ને કોણ કરે દેવો હવે તો જો હાલ લે એટલે સારું ધન્યવાદ કરી કઈ લૂંટવા ધંધા કરે કારણ હું એ મગર આ તારા બાપનો રસ્તો છે વાઘુજી મારા પણ હું સર આ રસ્તો તમારા બે ભાઈઓ માટે રસ્તો બંધ વાત સાચી છે ફરી નાખવાનું હેડો અલ્યા મેં તમારા બે પાર્ટનર માં ધંધો ચાલતો તો તમે કશું કહેતા હતા તમારા પાર્ટનર ધંધામાં લોસા પડ્યા એટલા મને વથન નીકળવાના બંધ કરી દેવાના નીકળી તો ખબર છે ને હાથ નહીં AK-47 સીધી ડેડ ડોક્ટરે છૂટી પર છે કશો વધો નહીં તમારો સમય આવશે તાણ અમારો સમય સાલા આપવાની વાત આવી છે ચિંતા કરશો નહીં મારે નહીં ચિંતા કરવી તું નીકળવાનું કર હા હા ભાઈ હા માથાનું થોડું વિચારજો હા એ તો જોઈ લેવું ચાલો હા માથામાં એક ખડકો રહો ના દો બાલનો ચક્કર માટે ટોલ થઈ જવી જવાના સફેદ લુગરોય શિવરાઈ દેજો બેસનામાં આવો હા ચાકો થોડી ગાડી થઈ હારી ખોડ મારે થોડી વધારે ના ખાઈ દે ના બરોબર છે ચાલે હારી થઈ આજુબાજુ નાખેલો તો હારી હતી કમો તો પાછી ચાનું તો ફાવે તો સારું કે પાછું આનું તો કેટલી બનાવી હતી એમ તો પણ તમે બધી રીતે કળાવા ભાઈ હારા છો પણ હું તો કઉ છું પેલી વાતનો કોઈક નિર્ણય લાવી દો હો. ઓ એ પટાઈ ગયો તાણે રાજી ખુશી અરે આ એનો ભાઈ આપણા પાસે રોજ બેહવા વાળો છે પાછો બેઠા બા કોને શો એકણ અલ્યા આ છોકરા બેઠા તો હું તમારા બેઓના ઘેર જઈને લે, આવ્યો ચા. તાણે? ચા પીવું ના ચા નહીં પીતો બા નહીં પીતો ના લે છોટો પી ના પીતો નહીં પડ્યો છે તમારા બેના ઘેર જઈને આવ્યો હું તો. એવું તાણે અમારે ગામમાં એક મસ્ત આયોજન કર્યું છે છોકરા બધા હા તો ગામમાં એક વાડી બનાવવાની છે આપણે ગામમાં? ગામમાં અને સારા પ્રસંગ માટે કોઈ દાડો જમણવાર રાખવું છે આ છે ને આ છે બધું એટલે એક વાડી બનાવવાની છે આપણે એટલે ગામમાં હું બધા ફાળો ઉઘરાવા ફરું છું હારું હારું ભાઈ હારું કરો ભાઈ ઓના જેવું ઓના જેવું ભાઈ અત્યારનો છોકરો આવું ભેગું થઈને કોક કરો તો મને કોક સારું લાગે હા. અને જેના પાણ જે માગે આલીને તો અને શેબાદ રાખ્યો શેબાદ બનાવી છે આપણે પેલું રહીને જગ્યા જોપાના બાજુ પડી જાય પડતર પડી રહી હો, હો. અને હું કઉ છું અમે છોકરાએ તો બધું આયોજન ના બધું કોમકાજ લીધું છે પણ તમે વડીલો થઈને અમને થોડો સપોર્ટ કરજો પાછા ના સપોર્ટ સપોર્ટ એટલે તમે સલાહ સૂચન સેવટ ના આપજો એમ અરે હું કઈ ચિંતા કરો છોકરા તમે કરો ને અમે ગાતી છીએ હું કહું અમે હા હા જે બનતી સેવા થયા કરશું બરોબર લો તમારો કોઈ ફાળો લખાવો તો લખાઈ દે હળો તમે લખો કાપડ. ચૌબા પૈસા તો લાવીને ભાઈ હોશ ચાલુ ચાલશે તમારો લખું 500 હાલો. ભાઈ આટલું બધું એ કોઈ વાડી હોય ને તારું લગ્ન પ્રસંગમાં કોમમાં સાચી વાત ના ના હારા પેલા કોમમાં આવે. આના બોલો ના આ તો બેટા જો હાલ 500 પડ્યા તા લખાયા પછી તો હું ઘેર ને કદાચ ઓટો મારજે એક દાડો બરોબર ના ના વધો નહીં બોલો આપડે તમે 1100 લખો આપડા એ તો લખે તે મારે લખાઈ દઉં 1100 એટલે ભાઈ તમે ઓડી એટલે લઈ જાય બેટા હો હું કીધું હા 1100 સારું ભાઈ હા તો વધો નહીં તમે હાલ દેજો બરોબર હાલ ધંધામાં નુકસાન તો છે પણ વાંધો નહીં એક કામ કર બેટા મારે 500 લે હું 500 લેતા હવે 500 લખ મારે પણ હોબળો કે હા તમારે તો લખાઈ ગયા હાલ કોઈ નહીં હા તમારે તો લખાઈ ગયા લખાઈ તમારે તો પૈસા લખાઈ ગયા હા મને કાળો ભેગો થયો કે મારો છોકરો તેને લખાય ના કાળું નહીં લખાયા તા આપણે તમારે કળિયુગ ચાની કેટલી નથી હા એના નામું પૈસા લખાઈ જશે એવું છે ઓવર આ વાંધો નહીં વાઘું લખાયા છે વળી 500 રૂપિયા હા ના ના બરોબર બરોબર હારું. બરોબર છે. બરોબર તમારા તો ગામમાં વટ રહી ગયો વટ બોલો એમ તો કળિયુગ ચાના
11 લાખ રૂપિયા લખાયા છે. હા 11 લાખ રૂપિયા લખાયા છે ને ગામમાં વાહ થઈ રહ્યું છે કે શાબાશ ખરા બે જણા કળિયુગ ચાની જે કેટલી હતી ને એના નોમું 11 લાખ રૂપિયાનો એમાં તો પાછી એક તકદીર મારવાની છે ત્યાં આગળ. તમારો ભાઈ વોકળો લખવામાં ભૂલ થઈ હતી. અરે 1100 ના હોય જુઓ. હા 11 લાખ તો અમે સોચ્યા 11 લાખ હોય. એટલે 11 લાખ રૂપિયા આ નહીં લખ્યા જો. અને વાઘુ ને લખાયા આ લખ્યા ને પહેલા યાર 11 લાખ જ છે યાર. 11 લાખ બરોબર છે 11 લાખ લખેલા છો હા? એટલે 11 લાખ પણ છોથી હોય આટલા બધા ને એટલી બધી શું અમારે બસ થક હું સોચ્યા 11 લાખ લાવું આ બધું આ જોજો આ તમારો ભાઈ યાર પણ 11 લાખ છોથી લાવવાના. પણ કડવામાં તમારી ચાની કેટલી હતી ને એટલે આ કાનું કંકોડું છાનું કેટલું બધું રમણ એની બચત પડી છે તમારા જોડે એમ કીધું નહીં હોય મને. બચત બચત પડી છે ને હા બચત પડી છે ને? કોણે કહેતું તા બચત? મને વાઘુભાઈ કીધું કે અરે બધી ના. બચત મેં તમારે દોન માલ દીધી સારી બધી બચત. જોજે એની જાતનો તંબુરો મારો એટલે આ બસત છોથી ઉપર તે ઘરના પૈસા હું વાપર્યા છે અને એટલી બધી છોથી બસત હોય. પણ આ લખાયા છે ને ભાઈ હું તો ખોટું હા તો બોલું એના છું. પાન લઈ લેજો. પણ બચત કીધા તમારી જોડી પડી છે. આ તમારા ભાઈનું કોક તો મારી મોની છોકર હું છે ને અમે પછી મારું શેલી હદે મારું મગજ છટકી જા. હા ઉભા રહો, હું ફોન કરું. ફોન કરજે આવું ગોળ ગોળ કૂટે ને કોક દાડે મરી જાય અલ્યા, તાણે ભલા આદમી આખી જિંદગી સાની કેટલી મોતી વિશે તો 11 લાખ રૂપિયા ભેગા ના થયો નાખે બસત આટલી પડી છે. ઉભા રહો, ફોન કરું. સોયા જોણા આગળ લખાઈ દેવા ફટ લઈને વગર હલો? વિચારે પૂછતોય નહીં. શું છે હું તો ફરવા નીકળ્યો છું બાર. તારા લ્યા ફરવા સિવાય બીજું કોઈ કોમ જ નહીં. તારા રાતી લહાબુ છે બોલ લડવા બોય તો વાત કર ભાઈ. તારો બા રાગ બોલ મારે ફિકર ફોન છે બધા આ કડવા પછી ઘેર બેઠો છું. ભગવાનની વાતો કરે. એ આ દીવાતો જ નહીં હું તો કોઈ નથી એ. હેલો કોઈ નહીં દીવાતો જ નહીં સીધું રાતી ઉઠાવાની વાત કરો. ફિકર ફોન છે લ્યા રાગ બોલ કે કશું નહીં વાપરું મારે. અને હો ભાઈ હું જા લડવામાં આવું છું તો ઓય કડવા ભાઈ ઘેર આય. પછી ઈકણ બધું મોટું થઈ જાય ઈકણ આવ્યો તો. એ હિસાબ થઈ ગયો છે બધો કમ્પ્લીટ કરી દીધો થાવ. હા તો બસ તો હિસાબ કરે જ દેવો પડે કા વ્યવહાર છે તું બેઠો છે. ઓહ મારી માની છોકરના કડવા બા અને આ છોકરા તો પણ મારી ગોળું છે ને ઈ તમે મેં પણ આખા ગામમાં બધાને બધે વાત ફેલાઈ કાઢી છે બરાબર. આજે ડેરી હતી ને ડેરીમાં એ બધું માઇકમાં કેવડાવી દીધું છે. અને આખા ગામમાં પૂછી નાખ્યું કે 11 લાખ રૂપિયા આલશે. એવું જ પડે લોન મોટું છે તો પછી કળવાભાઈ ગુજવાન રણ થઈ ગયું કળવાભાઈ જો કળવાભા આમાં આરો ટ્રેન તો મેળ આવે એવું નહીં. હું જોલ્યા પણ હા પેલા વાઘુની પેલી આ ગામમાં સમિતિ પેલી બને છે આપડે વાડી વાડી બનાવવાની છે. તે સમિતિ વાળા બધા છોકરા ભેગા થઈને આવ્યા તે મારા બેટા એને તો સોનામાં એના ઘેર 11 લાખ રૂપિયા લખાઈ દીધા છે. તો પણ તને ખબર હે તો કંકોળામાંથી ખબર હોય કે બચત એના ઘેર પડી છે કે અમારા હિસાબ હજી બાકી છે ને તે હિસાબ કે એના ઘેર પડ્યો. તે કડવા શાના હાલો છો હા, બધું. શાના હાલો છો શું કામ ચાલુ મારું ભાઈ હા ખાજી તું હા ખા મનવાય અટક આવે એવું કા કરો છો લેતા એ લાવ છે ભાગમાં બતાવો આંબા હેડો કેટલા ભાગમાં આવતા આપણા 11 લાખ તો 12 લાખ રૂપિયા આપણા ભાગમાં આવતા જીકા. છોથી પૂંછડામાંથી આવતા એટલે 11 ને 12 લાખ લખાવજો પૂછાના આશા વગર તો આ હોય લખાઈ દીધા ચોપડામાં ગોમમાં વાતો થઈ જાય બધી. હા તે પછી એટલે આખી જિંદગી સાવે શું તો 11 લાખ રૂપિયા ના આવે ને તું 11 લાખ લખાયા છે. જે થતા હોય હાલ જાય બીજા ભાગમાં આવતા આપણે વેચી મારીએ કોઈ બે બેના વેચી મારીએ. હું કામ આમાં તું બંધ થાક અમારું મારું મગજ હમણાં જતું રહે હમણાં હાલ હમણાં માપમાં બોલા છે માપમાં બોલ હજી લખાઈ દે 11 લાખ રૂપિયા હાલ દે. અલ્યા પણ તું તો પડા પેલા હું છું પછી આયા પછી હા 47 છે પછી. તારા 47 તો ફટકા કઈ નાખું તારા 47 બે ભાગ કઈ નાખું તું આય વગર ખાલી તારા પોતાનું કામ કર, 47 તમારો કાઢ્યા કરો. આ બંગડી ભાઈ મળી જા ભાઈ શકું આજે આ બાપુ ભાઈ આવ્યો છે કે યાર બધી ના, બોલે ના, બોલે તારે ના લડાય. ખબર પડે છે બાયલા ને બંગડીએ પેન જે કહેવાય હો હે આ નાટક કરીને બેઠો છું નકડે 11 લાખ ખબર પડતી નહીં બધું ઈશારા વગર બોલ બોલ કરે છે બધું. તારા ગોતરમાં કદી પાડ્યા હતા ગામમાં મારી આબરૂ કાઢે છે તારી તો આબરૂ નહીં મારી આબરૂ કાઢે છે. તમારી બે ભાઈઓ વચ્ચે ગમે તે થાય મારી આબરૂ કાઢ નાખી છે. હવે હું કર્યું છે ખબર પડી છે હું થાય છે ખબર છે. આજે 11 લાખ રૂપિયા આલી જે ભાગમાં આવે તે આ જોજે આ જોજો હા તું જતો રહો. એ કહો ભાઈ રવા દો ની ના વાદે શું તમે યાર તમે રવા દેજો. હા? આયા છે પાછા એકી 47 લઈ કોઈ લડવા આયા તો કહું. હાલ તારા 14 બોટી હમણાં હાલ ટોટિયા કાપી નાખ્યો હમણાં હાલ. એ તો તાણે વાળી ઝઘડા કરીને કોઈ પ્રશ્નનું નિરાકરણ આવતું હોય શાંતિથી નિરાકરણ લાવવું પડે. લ્યા તું ભાઈ આ તારી AK 47 ને 80 નહીં ગોળીઓ મારવાની શાંતિથી પટાવો. હા તો મારી સુખ શાંતિ બધા વાતો ખબરો. આપણા જે કર્યું સાની લાડી કરી હતી
એના હિસાબમાંથી આપણે કશું લેવું છે નહીં. હા, બસ. હા, એ બરોબર વાત કરી. બરોબર. એ વાત છે કે? હા, એ બરોબર વાત. આ ખાલી 11 લાખ લખાયા એ તું હાલ દેજે. હા કળવાભાઈ એક કામ કરો, એટલે હું શું જ લાવું પણ 11 લાખ મારી વાત સાંભળો છો. તમે ઓનો રસ્તો સુખ શાંતિ કાઢી નાખો અને તમારે જે હાલવાના હોય 11 લાખ હાલવાના, જે હાલવાના હાલી દેજો, બરોબર? એટલે મારે કોમ છે. હાલો ઓભળો કળવાભાઈ, ઝઘડો બગડો કરતા ના પાછા. આ કીધું તો જતા બતાના ઘરમાંથી પગ કાઢતા ના પાછા. ઓમ તે સુખ શાંતિ પટાવો તમે, હો. હું તો ઓન પહેલા ના પાડી હતી યાર, મારો ભાઈ ખરાબ છે. હો. હા ભાઈ 11 લાખ લાવો. હા 11 લાખ લાવો. ભાઈ 11 રૂપિયા હાલ ઘેર ખાવા નહીં, તમે મને લાગે જમીન વેચાશો મારી. આમાં તો ગામમાં બધું વાત ફેલાઈ ગઈ છે, તમારું નામ પડ્યું છે. 11 લાખ તો આલવા જ પડશે ને. લાવો. હા ભેટમાં હાલું તાર વાળતા વરો તો મારા ઘેર પડી ગયું. હા પૈસા લાવો 11 લાખ. મારો બેટો અહીંથી ખહે ને 11 લાખ લઈને જવાનો છે કે લાખ નહીં લાખ. મારા માટે તો લખ જ કહેવાય ને ભાઈ, લાખ રૂપિયા બરાબર. અરે જલ્દી જવાબ આલો ને. ઈશ્વર પણ ફોન કરજે કે આપણું કટકું પેલું કે એ બધું તમારે કરવાનું, મારે ત્યાં જવાબ આલવો પડે. હા મને ભાઈ આમ જમીન મારા બધાને જવાબ આલવો પડે. હા એવો દોયડો કરી દીધો છે મારી શોખન કરી જિંદગીમાં આવા ભેગા થાય ને તો આવા પાર્ટનરો મારી ભેગા ને એ માં ભાઈ લેતા હો તો શું કરતી હા કોડું લેતા હો ને, હું તો ગળી ઊંઘું તા ને.